બે આજે તો ફાધર્સ ડે છે, પપ્પાને મેં વિશ જ નહીં કર્યું. કરી દઉં? પપ્પા હું છે સાંજે વાંચવા બી નહીં દેતો. બે યાર હજી તો કંઈક કર્યું બી નહીં ને અરે ગુસ્સે થઈ ગયા. હવે અરે ફાટી રહી છે, શું કરું શું? હા બોલ હવે શું કહેતો તો? કઈ નહીં પપ્પા, જોરથી બોલ ને બેટા, સંભળાતો નહીં. કઈ નહીં, તારા બાપને આમાં ઊંચા અવાજે વાત કરીશ. અરે ના 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 પપ્પા, એવું એવું નહીં. એટલે તારો આ બાપ ખોટું બોલે છે એમ ને? અરે ના 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 પપ્પા, તમે સાચું બોલો છો. મતલબ તું ઊંચા અવાજે બોલ્યો તો છે. સોરી પપ્પા, બોલાઈ ગયું. એટલે પહેલા બોલીશ ને પછી સોરી કહીશ. હવે સોરી કહીને બોલીશ તો પહેલા સોરી કહીશ ને પછી બોલીશ. અરે યાર પપ્પા, હું હેપી ફાધર્સ ડે વિશ કરવા આવ્યો તો યાર. એટલે પહેલા સોરી કહીશ, પછી બોલીશ, પછી હેપી ફાધર્સ ડે વિશ કરીશ એમ ને? અરે ના ના પપ્પા, એ બધું ભૂલી જાઓ, ખાલી હેપી ફાધર્સ ડે યાદ રાખો. તારી માને ભૂલી ગયો હોત ને તો આવી હાલત પેદા ના થઈ હોત. હવે એમાં મારી માએ શું કર્યું? અત્યાર સુધી કઈ કર્યું નહીં ને એટલે તું ફાટ્યો છે. હવે આ શું કરે છે? ફાટ્યો એ ગોતું છું. એટલે તું તારા બાપની મજાક ઉડાવે છે એમ ને? બધા હેપી ફાધર્સ ડે ના દિવસે પપ્પાને હેપી ફાધર્સ ડે વિશ કરે, તું તારા બાપની મજાક ઉડાવે છે. તો હું એક તો કહું છું, હેપી ફાધર્સ ડે વિશ કરવા આવ્યો તો. આવ્યો, કહી દીધું? હા, કરી દીધું. હવે નીકળી જા મારા ઘરની બહાર ચૂપચાપ. હા હા, બોલો બોલો પપ્પા, રિક્ષા બુક કરાવ કે ગાડી બુક કરાવ? હવે લખોટા ચૂપચાપ જતી રહે ને, બાકી ખોવાઈ જાય.